અને હવે જોઈએ સમાચાર વિગતવાર। બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રોકાણકારોના રૂપિયે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક પ્રોપર્ટી ખરીદી છે। એક બાદ એક તેની પ્રોપર્ટી વિશે ખુલાસો થઈ રહ્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે 18 કરતા પણ વધારે કોલેજ ચાલતી હોવાની વિગતો છે। કોલેજ સિવાય પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક મિલકતો વસાવી હોવાની વિગતો મળી છે। રોકાણકારોના રૂપિયે તે દેખાડો કરતો હતો અને પોતાને સેવાભાવી પણ ગણાવતો હતો। ખૂબ મોટો સેવાભાવી આગેવાન હોવાની પણ તેણે કોર્ટમાં દાદ કરી છે। પોલીસ કાયદાનો દુરુપયોગ કરતી હોવાનો પણ ભૂપેન્દ્રસિંહે દાવો કર્યો છે। નનામી અરજીના આધારે કાર્યવાહી કાયદાથી વિપરીત હોવાનો પણ દાવો તેમણે કર્યો। છબી ખરીદવા ફરિયાદ નોંધાઈ હોવાનો પણ ભાગેડુ ભૂપેન્દ્રસિંહનો દાવો છે। ભૂપેન્દ્રસિંહ એટલા જ સાચા હો તો પછી હાજર કેમ થતા નથી તે પણ એક મોટો સવાલ છે। તો 6000 કરોડનું આ મહાકૌભાંડ છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેણે ક્યાં કેટલી મિલકતો વસાવી છે, જમીન વસાવી છે। હિંમતનગર વગડીમાં 0.90 એકરની તેની જમીન છે। મહાદેવપુરા હિંમતનગરમાં પણ 0.59 એકર તેની જમીન છે, જેને 2021માં જ આ તમામ જમીનો ખરીદવામાં આવી હતી। 2019 થી 2024માં જ તેણે આખું આ સામ્રાજ્ય ઊભું કર્યું। ગામડીમાં પણ 2.25 એકર તેની જમીન આવેલી છે, તે પણ 2023માં ખરીદવામાં આવી હતી અને આ તમામ તાગડદિનના તમામ તેણે ખેલ રોકાણકારોના પૈસે કર્યા છે। હિંમતનગરમાં પણ 2.94 એકર એટલે કે અળપોદરામાં આ જમીન તેણે ખરીદી હતી, તે પણ 2023માં ખરીદી। 5.43 એકર જમીન પણ મોડાસામાં ખરીદી છે અને ગઈકાલે પણ સીઆઈડી ક્રાઇમે નિવેદન આપ્યું હતું કે ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી આ બધી જગ્યાએ હિંમતનગરમાં પણ તેણે આવી મિલકતો વસાવેલી છે, જેને પણ ટાંચમાં લેવામાં આવશે તેવું સીઆઈડી ક્રાઇમ તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું। આ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે કે 6000 કરોડનું જે સામ્રાજ્ય ઊભું કર્યું તેમાંથી કઈ કઈ જગ્યાએ તેણે પ્રોપર્ટી વસાવી છે। 18 કરતા પણ વધારે કોલેજોમાં તેનું નામ ચાલી રહ્યું છે અને પોતે સેવાભાવી છે તેવું બતાવવાનો પણ પ્રયત્ન તેણે કર્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રુપના લોક ડાયરાથી રોકાણકારો સુધીની સફળના વિડીયો સામે આવી રહ્યા છે। કલાકારો સાથે બીઝેડ ગ્રુપે પોતાની પ્રશંસા કરાવતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। દેવાયત ખબર હોય કે પછી ખજૂરભાઈ હોય, આ તમામ કલાકારો સાથે પોતાની પ્રશંસા કરાવતો હતો। લોક ડાયરામાં જાહો જલાલી વચ્ચે લોકોને આકર્ષવાનું કામ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું છે।